ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ ચાલુ છે। તાલુકાના ગામડાના જે વિસ્તારો છે તેમાં પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। તેમાં પ્રાચી તીર્થ છે, ઘંટિયા, ટીંબડી, કુંભારિયા, વાસાવડ આ એ ગામડાઓ છે જ્યાં વરસાદની શરૂઆત થઈ। અને વેરાવળમાં તો ઇન્દ્રોઈ ગામમાં જ્યાં ભારે પવન ફૂંકાયો અને તે દૃશ્યો આપણે બતાવી રહ્યા છે। ભારે પવન ફૂંકાયો તો જે વીજ પોલ હતો, ઇલેક્ટ્રિસિટીનો જે પોલ હતો તે પણ તૂટ્યો, એ થાંભલો પણ તૂટી ગયો છે અને વંટોળ એ હદે આવ્યું કે મોટું નુકસાન લઈને આવ્યું છે। અનેક મકાનો હતા, તેમના છાપરા ઉડી ગયા, જે કાચા મકાનો હતા તેમને નુકસાન થયું છે। વૃક્ષો પણ જુઓ ક્યાંક તૂટી પડ્યા હોય તેવા પણ અહેવાલ મળી શકે છે, કારણ કે વંટોળ એ હદનો આવી રહ્યો છે। આંધી તૂફાનની વચ્ચે જ્યાં વાવાઝોડું અને તે તમામની વચ્ચે વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ। આ જ પ્રકારની આગાહી હતી કે ભારે પવન આવશે, ભારે પવન ફૂંકાશે, તેની સાથે આ વરસાદની શરૂઆત થશે અને તેવા જ હાલ ગીર સોમનાથમાં જોવા મળ્યા।